નકર જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને ને શિવને એક કરવા માટે જરૂર ભજનની પડે. પૈસાથી, બુદ્ધિથી, વિજ્ઞાનથી જીવ ને શિવ એક ન થાય. કોઈને પાવર હોય કાઢી નાખે. જીવ ને શિવ એક કરવા માટે ભજનની જ જરૂર પડે. બાકી તો મેં ઠેકડા માર્યા જેવા કોઈએ નહીં માર્યા. હા, આપણે તો હારા હારા ધોકાવ્યા છે અને ધરીને ધોકાય ખાધા છે. પણ કહેવાનો મતલબ કે આપણે કોઈ સલામ નથી કરી કોઈને. નહીં, કોઈને પગે લાગવાની જરૂર નથી. હું તો એમ કહું, મા બાપને પગે લગાય. દુનિયાએ જ્યાં આપણે આ કોથળા નાખ્યા છે, દુનિયાને પગે લાગો. પછી તમારી હારે હોય, તમે મોરે પગે લાગો, મારે લાગવું પડે, ભૂંડા ન લાગવી. આપણે અંદરથી રાજી જ નહીં, કોઈને પગે લાગવાની જરૂર જ ક્યાંય નહીં. પગે લાગવાનું નહીં. આ દુનિયા જેને બતાવી છે એના બાપુ કોને મઠો. તમારી માન, તમારા બાપ ને બાપુ હોનેથી મટી દો. દુનિયામાં, જિંદગીમાં ક્યાંય કોઈને દુનિયામાં પગે ન લાગવું પડે. જો માન ને બાપ ને પગે લાગો ને, અરે ઈશ્વરના દરબારમાં પગે ન લાગો તો ઈશ્વર તમને ન કઈ કરી શકે. ઈશ્વરે બાપુ માનું સર્જન જ એટલે કર્યું છે. હું ઘરે ઘરે નહીં પૂગી શકું એટલે માનું સર્જન કર્યું. માને પગે લાગો ને પછી ભોળિયો નાથ એમ ન કે મારા મંદિરે હું કામ ન આવ્યો. એક લખવું આપણી ગેરંટી. તમને જે લાગતું હોય, આ શ્રાવણ મહિનો આવે, ભોળાનાથ ઉપર તમે જોવો તો દૂધ ને ઘડે ઘડા ઠલવે. આપણે એમ થાય ઓહો ભક્તિ તો ફાટી જાય. ભોળાનાથ તો અમને અહીંયા વાળું કરવા આવતા છે. પેલા ઝોપડા બિચારા હાવ તમે જો, અહીંયા બિચારી ગરીબ બાયું હોય, એને પ્રસૂતિ થઈ હોય, એને સંતાન જન્મ થયો હોય, એને કોઈ દૂધ આપે નથી લાગતું. ત્યાં આગળ જો આપણે લીટર દૂધ દે હોય ને ઈ ભૂખી માના પેટમાં જાય અને એની આંતળી ટાઢક દે તો બાપુ ભોળો નાથી ના સો આપણે ન લખી નાખે. ઈ નથી. અમે તમારી અહીંયા મંદિર છે ને, બાપુ કીધું બાપુ આ બધું દૂધ જાય છે તો મને કે ગટરમાં. અને વાત એ સાચી છે ને. આપણે તેમ બધા હું બધા શીત છે. હું એવું નથી કહેતો ન ચડાવવું, પણ કઈક આનો ઉપયોગ તો બાપુ વ્યવસ્થિત હોવો જોઈએ. કહેવાનો મારો અર્થ છે. પાછા એમ કે છોકરા ભલે પાણી વાળું ખાય પણ ભોળા ના થાતું તો મને છોકરો દેજો, તારે જો ભાવ લેવો એટલે. એટલે પણ તારે જવા દેવાનું ગટરમાં. જો તો ખરા હું તું હાલ્યું. ભોળાનાથ ને ચડાવો બાપુ, હું ના નથી પાડતો, પણ ભોળાનાથ ને તમે 1 લીટર દૂધ લઈ જાઓ, શેર દૂધ લઈ જાઓ, ભોળાનાથ ના શિવલિંગ માંથી એક ટીપું પાડી અને કોઈક બાપુ ગરીબ ઘરમાં ઝૂંપડામાં દઈ દીધા હોય, ભોળાનાથ એમ કે આ એને શું કામ દેવાઈ ગયું, એમાં મારું દૂધ અહીંયા શું કામ દેવાઈ ગયું કે. અરે બાપુ જિંદગીમાં કાંટો ન વાગે. કાંટો જો આવું હુજ પડે. મેં તમને જે લાગતું, મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી ભોળાનાથ ઉપર દૂધ નથી ચડાવ્યું. આ સ્ટેજ ઉપર બે અને બાપા ભોળાનાથની સાક્ષીએ કહું છું, કોઈ દી નથી ચડાવ્યું. તોય ભોળાનાથે મારી માથે બાપુ ભોળાનાથના 4 હાથ છે. દૂધ ચડાવે ભોળાનાથ તમારું કરી દે એવું મને નથી લાગતું. આ ઈ પીરિયડ માંથી હું પાર થયો છું. એટલે તમે નો ચડાવતા એવું નથી કહેતો. પાછા હું તા માર્ગે નો ચડતા. તમે જે કરતા હોય કરજો. વળી પાછો ભોળોનાથ મારું લોહી પીશે. તું નો ચડાય કપાતર તો કઈ નહીં, બીજા ચડાવતા તેને ચડાવવા દે. એટલે હું જે કરું એ મારો વાત નો કઈ કરતા, પણ કહેવાનો મારો મિનિંગ અંદર બાપુ અંતરના અંજવાળા માલપા હોવા જોઈએ. તમે કોઈ પણ ને બાપુ બટકો રોટલો દો પણ અંદરથી તમારો ભાવ હોવો જોઈએ, તો એ અમૃત થઈ જાય. પણ તમે બળતરા કરતા કરતા દો ને તો બાપુ એનો કોઈ મતલબ નથી. મારો કહેવાનો મિનિંગ એ છે. બાકી તો છે ને ભોળાનાથ ને આપણે શું દેવાના. આપણે હાવ કાંઈ લીધા કપડાય નહોતા પહેર્યા, આપણી પાસે કઈ પાવલી નહોતી. શું આપણું અહીં હતું તો આપણે ભોળાનાથ ને દેવાના કાંઈ છે નહીં. ભાવનો ભૂખ્યો છે. હું તો ઓલા દિવાળી અણકોટ પૂર્યા હોય ને, અણકોટ કોઈ પૂજારી હોય ને કહું અંગત હોય ને કહેવાય, બધા ન કહેવાય ને કે મારા બેટા એ ખારા થાય. ઓલો ગેટ હોય ને ત્યાં સુધી પૂર્યો હોય અણકોટ. મેં કીધું આ ખાતો નથી તેમાં પૂરો. આમાંથી જીતી જલેબી નું ઘૂંસડું ઉપાડે અને જો કોઈ અણકોટ પૂરત મને કહેજો. ઓલા ભૂખ્યા ખાવું કરે નથી દેખાતું. આ નથી ખાતું અહીંયા શું લો ઢગલા કરો. દેખાવ છે બાપુ, કાંઈ છે નહીં. કહેવાનું આપણને બાપુ પૈસા છે ને આપણી પાસે આમદામ ને ઠામ છે ને એટલે આપણને ભૂખની ખબર નથી. ભીખ માગવી કોઈ ન ગમે. પૈસા વાળા તમે શહેરમાં જાવ ને ઓલા માગડ બીજા અમને કઈક દે, અમને કઈક દે કે આગળ જાવ, આગળ જાવ. આગળ ઠેઠ સુધી તારા જેવા છે, શા આગળ જાય ભોગાવામાં. તું એક બટકું આવડું મોટું ઘર લઈને બેઠો છો, પણ એને ખબર જ નથી ભૂખ શું કહેવાય.
પણ એને જ્યારે બાપુ એનું જો પહેલ પીડ્યા હોય, એના જીવનમાં કંઈક એવો સદગુરુ હોય, કંઈક માથે ધણી હોય ને કંઈક જો શાન આપી હોય, તો જ આ દુનિયામાં તમારું મારું નામ થાય. બુદ્ધિથી વિજ્ઞાનથી કઈ પતે એવું જ નથી. તમે વિજ્ઞાનથી છે ને બાપુ, તમે એન્જિનિયર બની શકો, ડોક્ટર બની શકો, વકીલ બની જાઓ, મેજિસ્ટર બની જાઓ, ધારાસભ્ય બની જાઓ, વડાપ્રધાન બની જાઓ, હારો માણાનો બની શકો. લખવું હોય તો લખી લેજો. હારા માણા બનવા માટે તો બાપુ જો માએ સંસ્કાર આપ્યા હોય, માના ધાવણમાંથી જ મળે, બાકી બધી વાત ખોટી છે. પણ જેને પૈસાની જ ભૂખ છે ને, એને આ કાંઈ વાત કરવાની જરૂર જ નથી. પૈસા હાટું જે જન્મ્યા છે એ તો પૈસા 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 મરી જાય ત્યાં સુધી પૈસા, એમાં કઈ છે જ. એક બાપા હતા ને, શૈલી અવસ્થાએ હતા ને, તે બોલી નહોતા, છોકરામાં ફરતા ફરતા ઉભા આમ આમ કરે, હાવા આવા. છોકરાને એમ થયું કે આઈન પર હાથ કરે છે, આઈન પાસે પૈસા પૈસા ડાયટા હોય બાપા. એટલે ડોક્ટર બોલાયો. ડોક્ટર ને કે અમારા બાપા કઈક બોલે એવું કરો ને, આઈન પર હાથ કરે છે, કઈ કહીશે. એ કે 5,000 રૂપિયા થાય છે ઇન્જેક્શન. એ કે ભલે 5 થાય, પણ આઈન પર કઈ છે તો ખરું. ઇન્જેક્શન ઠપકાયું. એ કે હું કહેતા બાપા? એ કે ઓલી હાવણી બળી દિવસ આવે, છેલ્લે 5,000 નો ધુબો મારીને ગયા. બોલો, નો ખાધું એ કોઈને ખવડાવે? છોકરાના 5 ઓછા કરાય. આને જીવન નો કહેવાય. આ તમને એવું લાગે છે કે જિંદગીમાં કોઈ દી કીડિયારું પૂર્યું છે? નો પૂર્યા. પણ એની માટે બાજુ માથે જો ધણી હોય ને, તો બાપુ એક તમને રામાયણનો નાનો એક પ્રસંગ કહી દઉં, પછી મારી વાણીને વિરામ આપું. ભીલની બાઈ સબરી, માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજના એક જ શબ્દ ઉપર બાપુ તમે વિચાર કરજો. અમે આ મંદિરે ગયા, 4 વેદની સ્થાપના કરી છે, મંદિરને મેં પ્રતિષ્ઠાનું આયોજન છે, મેં જોયું, મજા આવી મને બહુ. પણ સબરીને 4 વેદનું કે શાસ્ત્રનું કોઈ અનુભવ કે કોઈ એનું પુરાણને કઈ ખબર જ નહોતી. એક પશુ જેવું જેનું જીવન, જંગલમાં રહેવા વાળી અભણ દીકરી. એના ગુરુ માતંગ ઋષિ કીધું બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી ગઈ. અને રામ અહીંયા જેથી આવ્યા ને, તેથી ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. રામ ને લક્ષ્મણ જેથી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા, અને પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 અવાજ આવતો હતો. લક્ષ્મણ પૂછે છે રામને, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું એવું મંતવ્ય છે, સાચું ખોટું રામ જાણે, પણ એક જગ્યાએ બેહી અને 3.5 કરોડ નામના તમે જાપ કરો ને, એટલે ધરતીમાંથી અવાજ આવે ને દિવાલમાંથી અવાજ આવે, આવું મહાપુરુષો કહે છે. હવે એને 8-10 વર્ષની દીકરીને 70 વર્ષ સુધી રામનું નામ લીધું, કેટલા નામ થયા છે? હુકા પાંદડામાંથી રામના નામના અવાજ આવે. લક્ષ્મણ પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામચંદ્ર પરમાત્મા કહે છે, જો હામી ઝૂંપડી રહી ને, એમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે, તું જા જઈને જોતો. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, શેષ નાગનો અવતાર, પરશુરામને પરસેવો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. આને મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી ઓળ ગોળ કરી નાખી. તેથી સબરી આમ નેજવા કરીને જોતી હતી કે મારા ગુરુએ કીધું પણ હજી રામ આવ્યા નહીં, મને દેખાતું નથી, સંભળાતું નથી. રામ નહીં આવે, એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે, મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આ બાપુ વિશ્વાસ. આનું નામ ગાંઠ વળી છે કે ભાઈ, ગાંઠ વળી જવી જોઈએ. આપણે તો આ ગુરુ ઠેકાણું નથી, આપી દો કંઠી પાછી બીજો. આપણે ગુરુ ગોતવામાં જિંદગી કાઢી. હળવી હળવી બાપુ રોતી હતી ને ગાતી હતી. હું કે મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ, રામ કેવું વાહન લઈને આવશે, રામે કેવા કપડા પહેર્યા છે, રામ કયા રસ્તેથી આવશે, આ તો હું પૂછવાનું જ ભૂલી ગઈ. અને રોતી રોતી ગાતી હતી. શું ગાતી હતી? એક બે કડી છે, વગાડવું નથી, જરૂર નહીં પડે. ઈચ્છા થાય તો થોડાક નાખજો. આ સબૂતરા હાટું છે, મેં અત્યાર સુધી કીધું નથી, પણ આય મૂકવાના છે. એટલે સબરી ગાતી હતી, 2 જ કડી ગાવાની છે, વધારે નથી ગાવાની. સબરી ગાતી હતી, ટાકર મને તું મેલ માઠેલી, તું છો એ કાલનો બેલી, આમે તારા અંગ કેવાઈ,
અરે ચોથા આંસુ રડતી રડતી કે છે એક શરીર હોય માણસનું એમાં એકાદી આંખ ન હોય એકાદો કાન ન હોય તો માણા કેવો ભૂંડો લાગે એટલે કે છે અમે તો તારું અંગ છે તું જો નહીં મળે તો તું ભૂંડો લાગી અરે એની વેદના શું વાત કરું આપણે કાલા ઘેલાય મે તારા કેવાય નિજ પીએ તારા આઈ તારી હારે મારે જૂનો નાતો આપણા બધાને છે નાતો પણ આપણે ભૂલી ગયા સબરી કે છે મારે ને તારે તો પેઢીઓનો નાતો છે તારી હારે મારે જૂનો નાતો હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને એ ઠાકર મને મેલ માઠેલી તું છો એ મધ દરિયામાં એ મારું વાણ પીડ્યું છે ને થાય છે હાલકડો આપણા બધાના બાપુ હોડા હેલા છે બાપુ ભૂગવાના મધ દરિયામાં ઓક્સિજન હતા પૈસાના ડટ્ટા હતા વાહન હતા ડોક્ટર હતા પણ બચાવી ન હોય આટલી જ વાર છે બાપુ એ તો મારા નાથને જેને લગામ હોપીને ઈ જ બાપુ આ દુનિયામાં રહી ગયા બાકી તો કઈક ગલોટિયા કહી ગયા એમાં સંસારના સાગરમાં આપણા બધાના હોડા હેલા જાય છે પણ કોક મારા નાથની જો કૃપા હોય ને ઈ જ કાંઠે ફૂગવાના બાકી કાંઈક ગલોટિયા કહી ગયા કોઈ ન બચાવી કરોડપતિના દીકરા હતા તોય ન બચાવ્યા અને જાજો ભાગ છે ને ઝૂંપડામાં લગભગ મર્યા જ નથી હારા હારા જ ઉપાડ્યા હતા અને એને ખબર જ હોય ને ઓલું ડેન્ગ્યુ નતો આવ્યું ડેન્ગ્યુ કઈક મસર કે આવે મસર કરડે એટલે ડેન્ગ્યુ થાય જીવે જીવે ને મરી જાય હવે એ મસર તમે જો કરોડપતિના દીકરા હોય ને એના મકાન એવા હોય બારીઓ બારણા હોય મસરદાનીઓ હોય એસી હોય તો અહીંયા જઈને કરડે બોલો હવે સાપરામ રહેતા હોય ને બારણું નો હોય ગાડલું નો હોય પંખો નો હોય લાઈટ નો હોય કઈ નો હોય મસર નહીં ભાળતા હોય પણ ઈશ્વરને ખબર છે આવડા કાળી મજૂરી કરીને હુતા છે ઓલો ખિસ્સા કાતરીને હુતો છે ત્યાં જ જા ઈશ્વર દયાળુ છે ઈશ્વર બાપુ બધું રાજુ લઈને બેઠો કોને શું દેવું 5 મણની બોરીઓ જે લઈ શકે ને ઉપાડી ન શકતા ઉપાડી શકે લઈ ન શકતા તો અહીંયા માર્કેટમાં તમે જો 100 કિલોની બોરીઓ તમે રોજ કંપે નાખીને આખા ખટારા ભરતા હોય પણ ઘરે 5 કિલો જ લાવે ઓલા 5-7 બોરીઓ લાવે પણ એ ઉપાડવા બીજા પાછા જો એ ઉપાડી ન શકતા આ ઈશ્વર તમે જો માગણ હોય ને માગણ જે ગરીબ માણસો છે ને ઈ તમને કહું આખી દુનિયાના માગીને રોટલા ખાતા હોય ગટરોમાં જ પાણી પીતા હોય પણ એને બાપુ આઠાની ટીકડી ન લેવી પડે એને ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને કાંઈ હોય જ નહીં શું કામ એને ખબર છે કાંઈ પાસે રિપોર્ટ 18 રૂપિયા હોવા જોઈએ રિપોર્ટ તમારા ઘરમાં શું છે એ ન ખબર હોય આ પૈસા વાળા છે ને એ 8 દી બીપી મપાવતા હોય અને દવાખાને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો એટલે શું કરવા પૈસા
ઈશ્વર કે તું ભેગું કર, તું તને ખાવા નથી દેવું. રોગ જ એવા મોકલ્યા, તમે ગમે એટલું ભેગું કરો તેમ ખાઈ ન શકો. ઈશ્વર બાપુ દયાળુ છે. ઝૂંપડામાં રહે છે ને એને બાપુ પમદીના રોટલા આજ ખાઈને તો હજમ કરાવી દે. ઓલા અમને જો 11:30 જમતા હોય ને, જો 11:15 થઈ ગયા હોય ને તો પાછું હજમ કરવાની ટીકડી જોવે, મરે તરત દવાખાને ઉપાડવા. તમે જોવો તો ઘડિયાળના કાંટા જેવું થાય ને. આ 80 માં તમે જોવો ને, ગાડીઓ 80, મકાન 80, કારખાના 80, જ્યાં જાવ ત્યાં 80. ચેક તડકાના વાહન બાન બગડ્યું હોય, રોડ માં ઉભા હોય ને, પછી ગાડી બે એવું ન હોય, ગાડી બગડી હોય બહાર ઉતરાય, બહાર ઉભા હોય તો બાફેલા બટાટા જેવા લાગે. નકરા આખો દી 24 કલાક નકરા 80 માં રે. એમાં રસ્તામાં ગાડી બગડી હોય, આપણો સકડા વાળો હોય ને બાપુ કઈ કઈ થાય, ભાટ 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 કરતો નીકળે, ગમે એવો તડકો હોય ને કઈ થાય. અને આવડામની ગાડી બગડી હોય ને ઝાડવાન સાયા ભાઈ ઉભા હોય, આપણે એમ જીવ શેક મરી જાય, જીવ શેક મરી જાય, બટાકા જેવા થઈ ગયા. આ આપણી સંસ્કૃતિ ખતમ કરી નાખી. આ બધા મોટા વડીલો બેઠા એને ખબર હોય. તમે જો આજનું વિજ્ઞાન કે ફિલ્ટરનું પાણી પીવો ને, એસીનું પીવો ને, પૂંછડાનું પીવો ને, ઢોકળાનું પીવો. આપણા વડીલો આ ખેતી કરતા હતા ને, એ વાવણી કરતા હોય ને, ઓલા તલાવડામાં બળદિયાનું પાણી પાવા જાય ને, આની પા બળદિયા પીતા હોય ને, આની પા ઈ પીતા હોય. બળદિયા ભેગું પાણી પીવે, ત્યાં કોઈ દી રોગ તેથી કઈ હતું નહીં. આવડા બધા સોંટ્યા છે કે આવડું આ પીવો આ પીવો. તેથી તમે ઓલું પીધું એમાં તમે હાજા હતા, તમે પાયું એમાં મરવા પડ્યા. આપણા ગઢા આવડ ને બાવળ ને બોરડી ના બાપુ દાંતણ કરતા, ઠેઠ સુધી સૈણા શેરડી ખાધી. અત્યારે કે સિબાકા વાપરો, કોલગેટ વાપરો, થઈ જાય ગબ્યું જેવા મોટા. સંસ્કૃતિ ખતમ. આપણા ગઢાની કોઠાવું જ હતી ભલામણ, પણ ગઢાને કોઈ સાંભળવા જ રાજી નથી. અરે બાપુ હું તો એમ કહું કે આવા ગઢા વડીલો બેઠા હોય એની પાસે અડધી કલાક બેસજો, એની વાતો બાપુ જીવનમાં કાયમ આવશે. અને આની જરૂર જ્યારે પડે, તમારી ગાડીમાં પંચર જ્યારે પડે, સ્પેર વ્હીલ ન હોય તેથી આ ગઢાની વાતો બાપુ કોક દીક તમારે નોંધ કરજો. કોક દીક જો ઉપયોગમાં ન આવે તો આપણું નામ સંભાળજો. અને આ ક્યાંય તમને ગઢા વ્યાજ ગયા ને એટલે વાતો હોય કે સમજી લેજો, ક્યાંય કોઈ નહીં વાત કરે, ક્યાંય સાંભળવા જ નહીં મળે. કારણ કે આ બાપુ માલિકોથી ઉગે છે, કોઈ નહીં ભણાવે, કોઈની પાસે કઈ છે જ નહીં. મતલબ છે ત્યાં સુધી બધા આવો કરવાના. અમે ગમે આ પ્રોગ્રામમાં જાય તમે કહી છે કે તમે અમને ત્યાં સુધી બોલાવવાના. આ ગઈ કે ત્યાં સુધી પછી તમે નથી બોલાવવાના. હવે દરબાર જ્યાં ગયો બીજાને કહો, બીજાને કહો, એ ખબર છે. અમે તો અમારા હાટું આવી છે. અમે આખી રાત રાડ્યું પાડીને અમે એને કે મારા બાપ એકાદી રાડે મારી સાંભળજે, અમારે કોઈને વેરાગ નથી લાગવું. કહેવાનો મારો મિનિંગ એ છે કે અમે અહીંયા આવ્યા અને 5 જણાને મોજ આવી હોય ને એમ કે અમને મજા આવી એટલે અમને એમ થાય કે બસ અમારી રાત સુધરી જાય, બસ.